મોરબી શહેરના ઇન્દિરાનગર વિસ્તારમાં બે અસામાજિક તત્વોના ગેરકાયદેસર બાંધકામો સામે તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। વાલજી જીજુવાડિયા અને મનસુખ ચાવડાના નામે ઓળખાતા આરોપીઓના દ્વારા સરકારી જમીન પર કરવામાં આવેલા બાંધકામો તોડી પાડવામાં આવ્યા હતા। અંદાજે 3 કરોડ રૂપિયાની સરકારી જમીન પર કરાયેલા દબાણ હટાવવાની કાર્યવાહી સિટી બી ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં હાથ ધરી હતી અને આ કાર્યવાહી દરમિયાન ડીવાયએસપી મામલતદાર સહિતના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા। તંત્ર દ્વારા કડક પોલીસ બંદોબસ્ત સાથે બાંધકામ હટાવી સરકારી જમીન મુક્ત કરાઈ હતી। સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઇન્દિરાનગર ખાતે અત્યારે સરકારી ખરાબામાં જે જગ્યા આવેલી છે એમાં જે ગેરકાયદેસર બાંધકામો કરવામાં આવેલ છે, જેમાં અસામાજિક તત્વોએ બનાવેલા મકાનો ઉપર ડેમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે। હાલમાં વાલજી શ્યામજી ઝુંઝવાડિયા નામના રોહી બુટલેગર ઉપર જે મકાન સરકારી જમીન પર જેને બનાવેલ છે એ મકાન દૂર કરવાની કાર્યવાહી ચાલુ છે। આ મકાન જે 100 ચોરસ મીટરમાં હતું અને ત્યારબાદ મનસુખ ચાવડા કે જે આ જ વિસ્તારમાં રહે છે, જે માથાભારે ઇસમની યાદીમાં આવે છે, તેમનું 250 ચોરસ મીટરનું મકાન જે છે એના ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે। મોરબી વહીવટીતંત્ર દ્વારા હાલ કહી શકાય કે જે પોલીસ બંદોબસ્ત રાખી અને જે ગુનેગારો છે તેમના મકાનને તોડી પાડવાની કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે। જે રીતે મોરબીના બી ડિવિઝન વિસ્તારમાં જે ઇન્દિરાનગર આવેલું છે ત્યાંના દ્રશ્યો છે, ત્યાં જોઈ શકાય છે કે જે બુલડોઝર છે તે અત્યારે ફરી વળી રહ્યું છે। જે બુટલેગર છે તે બુટલેગરનું મકાન અત્યારે તોડી પાડવાની કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે। ડીવાયએસપી કક્ષાના અધિકારી અને મામલતદાર સહિતની ટીમ છે તેમના દ્વારા આ કામગીરી છે તે અત્યારે હાથ ધરવામાં આવી છે। જે પ્રકારે કહી શકાય કે છેલ્લા ઘણા સમયથી આ મોરબીની અંદર જે માથાભારે શખ્સો અને જે ગુનેગારો છે તેમની વિરુદ્ધ કડક કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી રહી છે। ત્યારે આજરોજ મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ જે ઇન્દિરાનગર છે ત્યાં અત્યારે જે બુલડોઝર છે તે બુલડોઝર ફરી વળ્યું છે અને હાલ કહી શકાય કે આ જે બુટલેગર છે તે બુટલેગરના મકાન અત્યારે તોડી પાડવાની કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે। મહત્વનું કહી શકાય કે આ સિવાય અન્ય જે ગુનાખોરી ધરાવતા જે માથાભારે શખ્સો છે તેમના વિરુદ્ધ પણ કડક હાથે કાર્યવાહી છે તે આવનારા દિવસોની હાથ ધરવામાં આવશે। ત્યારે આજ રોજ 2 જગ્યાએ જે ડિમોલેશનની કામગીરી છે તે અત્યારે હાથ ધરવામાં આવી છે। રવિ સાળંદિયા, GSTV।